નમસ્કાર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે નિરાલી. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો, તમારો મનગમતો કાર્યક્રમ જેમાં આપણે રોજ સોનામાં સુગંધ પડે એવું કંઈક નવું લાવીએ છીએ. રોજ જાણીએ છીએ પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, સળગતા પ્રશ્નોનો તમારો સળગતો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને જાણીએ છીએ આ ડિયર એન્જલ્સ કાલે જન્મદિવસ તેને શું મેસેજ આપે છે, શું સંદેશો આપી રહ્યો છે. આ તમારો મનગમતો કાર્યક્રમમાં સોનામાં સુગંધ પડે એવું આપણે આજે પ્રશ્નોમાં છે રાજયોગ કેવી રીતે કામ કરે છે. આ રાજયોગ જાણીશું. શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપશો. પંચાંગમાં ભાઈ કાલે તારીખ 25/2/2024 ને રવિવાર છે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે મહાવદ એકમ છે. સિંહ રાશિમાં ચંદ્ર છે અને તેના મૂળાક્ષર મ અને ટ છે. તો પૂર્વ ફાલ્ગુની નામનું નક્ષત્ર છે. સુકર્મા યોગ, કરણ બાલવ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. સૂર્ય કુંભ રાશિમાં છે અને ચંદ્ર સિંહ રાશિમાં છે. સિંહ રાશિનો ચંદ્ર સવારે 8:12 સુધી ચાલશે. સૂર્યોદય 7:05 નો રહેશે અને સૂર્યાસ્ત સાંજે 6:40 નો રહેશે. ચંદ્રોદયની વાત કરીએ તો 7:27 નો ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 7:35 નો જોવાય છે. અભિજીત મુહૂર્ત 12:29 થી 1:16 રહેશે અને રાહુકાળ છે જે 5:13 થી 6:40 નો રહેશે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું, તેની નોંધ લેવી. કાલે સારા નાના મોટા કામ કરવા છે, કરી શકો એમ છે. જી બેન. જી મહારાજ, દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો. હવે દિન વિશેષમાં કાલે છે ને રવિવારનો દિવસ, સૂર્યનારાયણનો દિવસ, અને એમાં તમે રાશિ જોવો તો કઈ છે? ચંદ્ર રાશિ સિંહ છે. એટલે કે ચંદ્ર રાશિ સિંહ પણ સૂર્યનારાયણ નહીં થાય. તો કાલે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું, આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાનો અને કોઈ પણ પીળા કલરની વસ્તુનું દાન કરવાનું. ચણાની દાળનું દાન કર્યું કે પછી તમે કાલે શક્ય હોય તો ગાયને કેળા ખવડાયા, શક્ય હોય તો તમે કાલે નાનું મોટું તાંબાનું દાન કર્યું. તો કાલે આટલું કરશો તો લાભ રહેશે. સૂર્ય પ્રબળ થશે અને સૂર્ય પ્રબળ થાય એટલે જીવનમાં સ્વાસ્થ્યની રીતે કોઈ તકલીફ ના થાય, સ્વાસ્થ્યમાં સુધારો થાય. તો આવતીકાલે આટલું અવશ્ય કરજો. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપશો. દિવસના ચોઘડિયામાં પહેલું લાભ ચોઘડિયું છે જે 10 થી 11:25 કલાકનું છે. તમે જુઓ તો સવારના 10 થી 11:25 કલાક લાભ ચોઘડિયું ચાલશે. બીજું અમૃત ચોઘડિયું છે જે 11:25 થી 12:52 કલાકનું ચાલશે. 11:25 થી 12:52 કલાક. ત્રીજું શુભ ચોઘડિયું 2:19 થી 3:46. તો આ થયા સારા શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કામની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયામાં કરો, ફળ સારું અને સર્વોત્તમ મળે છે. રાત્રિનું ચોઘડિયું રહેશે શુભ ચોઘડિયું 6:40 થી 8:13 નું રહેશે અને અમૃત ચોઘડિયું છે જે 8:40 કલાકનું રહેશે. એટલે કે આવતીકાલે રાત્રે પણ 6:40 થી 8:13 અને 8:13 થી 9:46 બંને ચોઘડિયા ખૂબ સારા છે. આ ચોઘડિયા દરમિયાન કોઈ પણ પ્રકારનું નવું નાનું મોટું કામ કરવું છે તો થઈ શકે એમ છે. તો આ વાત થઈ દિવસ રાતના ચોઘડિયાની. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને રાજયોગ વિશે માહિતી આપશો. રાજયોગ આપણે અત્યાર સુધી વાત કરી રાજયોગ વિશે. આજે બહુ સરસ માહિતી આપવાની છે તમને લોકોને. આ ધ્યાનથી સાંભળજો. આજની માહિતી તમને માટે ખૂબ અગત્યની રહેશે અને ખૂબ સારી રહેશે. કુંડળીમાં બધા રાજયોગ વિશે વાત કરે છે અને આપણે અત્યાર સુધી ઘણા રાજયોગ વિશે વાત કરી. પણ અમુક લોકો મને એવું કહે છે કે જો આ રાજયોગ તમે કહેવાય છે ચોક્કસ નિર્ધારિત સમયમાં અથવા તો ચોક્કસ સમયમાં થતો હોય તો બધાને રાજા થોડી બનાવે. આજે બહુ સારા વ્યક્તિ હતા
જે પોતે બહુ આમ એમને સમજતા હતા કે ઇન્ટેલિજન્ટ છે અને ક્યાંક ને ક્યાંક હતા પણ ખરા. તો એમને મને એવું કીધું કે મહારાજ, જો આ સમયની અંદર કે તમે કહો છો કે ભાઈ કંઈક બપોરના 2 વાગતાની અંદર રાજયોગ થાય, તો બપોરના 2 વાગતામાં તો કેટલા લોકો જન્મ્યા હશે? તો એ શું બધા રાજા બનતા હશે? શું એ બધા રાજયોગમાં કહેવાય છે કે ભાગ લેતા હશે? બધાને રાજયોગ આવતો હશે કુંડળીના પ્રમાણે આધારે? કારણ કે તમે જોવા જાવ તો 1 મિનિટમાં કેટલાય લોકો જન્મ લે છે. તો મેં ત્યારે આ વસ્તુ તમે પણ સમજો, આ કુંડળી કઈ રીતે કામ કરે છે આજે તમને બહુ સારી રીતે સમજાવું છું, અને એક સાચી ઘટના છે. તો ત્યારે આપણે એક સરસ મજાનું એમને ઉદાહરણ આપ્યું કે જ્યારે ઇન્દિરા ગાંધીજીનો જન્મ થયો હતો એ જ સમયમાં, એ જ જગ્યાએ અને એ જ સમય પર, એ જ સ્થળે ત્યાં 2 જણ, એટલે કે ઇન્દિરા ગાંધીજી જ્યાં જન્મ્યા ત્યાં અને બીજા જ્યાં જન્મ્યા ત્યાં એક જ જગ્યા ઉપર, હવે એક જ સમય એક જ જગ્યા, એટલે બંનેનું નામ પણ એક પડ્યું. અનાયાસે બંનેનું નામ એક પડ્યું. જે એક હતા એના પપ્પા મોટા દેશના વડાપ્રધાન હતા, અને જે બીજા હતા એ ત્યાં જે યુનિયન ચાલતું હતું એ યુનિયનમાં એના મોટા સેક્રેટરી હતા. સમજવા જેવી બાબત છે. એક ઇન્દિરા ગાંધીનો જન્મ થયો જેના પપ્પા મોટા વડાપ્રધાન હતા, અને બીજા ઇન્દિરાનો જે જન્મ થયો એના પપ્પા સેક્રેટરી હતા યુનિયનમાં. મોટા થયા, બંનેની કુંડળી સેમ, બંનેની જગ્યા સેમ હતી, બંનેના ગ્રહોના અંશ પણ સેમ હતા, એક જ જગ્યાએ એમનો જન્મ થયો હતો. તો એકનો જન્મ જે થયો હતો આપણે કહેવાય છે કે ઇન્દિરા ગાંધીજીનો, એ એમના પપ્પા એટલા મોટા, એમને જે જગ્યા હતી, જે વારસો તો એટલો મોટો હતો કે દેશના વડાપ્રધાન બન્યા. પણ જે બીજી જે છોકરી જન્મી હતી જેનું નામ પણ ઇન્દિરા હતું, તો તે આખા સેક્રેટરીની યુનિયન બની. રાજયોગ તો બંને ભોગવ્યો, પણ તમે કઈ જગ્યાએ જન્મો છો ને કયા વારસામાં જન્મો છો ને એ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે આ જ્યોતિષ શાસ્ત્રમાં. એક એમને વારસો મળ્યો અને દેશના વડાપ્રધાન બન્યા, અને બીજો જેને વારસો મળ્યો એ ગુજરાતના કે કોઈ પણ દિલ્હીના કે જે સેક્રેટરીના યુનિયનના પપ્પા હતા, તો એ પણ આગળ જઈને રાજયોગ તો ભોગવ્યો, પણ ક્યાં લિમિટેડ સંખ્યામાં, પણ એમને નેતૃત્વ તો કર્યું જ. જ્યારે કુંડળીમાં કહેવાય છે રાજયોગ બને એટલે તમે રાજા બનો. હવે તમે કઈ જગ્યાએ બેસો છો, ક્યાં બેસો છો, અને તમે ક્યાંથી આવો છો તે પણ એટલું ચોક્કસ હોવું જરૂરી છે. તો એકના પપ્પા એકનો વારસો આખા દેશનો હતો, દેશનો સંભાળ્યો, અને બીજાએ આખો યુનિયનનો વારસો સંભાળ્યો. તો આ 2 વસ્તુ છે, બંને રાજયોગ ભોગવે છે, બંને જગ્યાએ રાજયોગ કામ કર્યા. જ્યોતિષમાં કુંડળીમાં ક્યારે ખોટું નથી હોતું, જ્યોતિષ શાસ્ત્ર બહુ તદ્દન સચોટ છે. બંને રાજયોગ ભોગવ્યા, બંને રાજાની જેવી જિંદગી જીવી, પણ એકે દેશના વડાપ્રધાન બનીને જીવી, તો એકે સેક્રેટરી, આખા યુનિયનના સેક્રેટરી બનીને જિંદગી જીવી. તો આ વસ્તુ છે. તો હંમેશા આવી રીતે રાજયોગ કામ થાય. એટલે કે તમે ક્યાં છો, તમારી મહેનત પણ કેટલી છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તમને રાજા તો બનાવશે, તમારી કુંડળી તમને રાજા બનાવશે, પણ એના માટે તમારા એફર્ટ્સ કેટલા છે, તમારી મહેનત કેટલી છે. તમારી મહેનત 20%ની હશે તો તમે નાની જગ્યાએ રાજા બનીને રહેશો. તમારી જો મહેનત 100%ની હશે તમે મોટી જગ્યાએ રાજા બનીને રહેશો. એવી જ રીતે તમારી કુંડળીમાં મંગળ પર પણ ધ્યાન છે. તમે વધારે મહેનત કરશો તો IAS IPS બનશો, અને ઓછી મહેનત કરશો તો એક PI નો દરજ્જો તો તમને મળવાનો જ છે. માટે આમાં તમારી મહેનત પણ એટલી જ બળવાન અને એટલી જ ભાગ્યની સાથે મહેનત પણ કામ કરે છે. તો આ બહુ સારી અને સમજવા જેવી બાબત છે. જો મંગળ છે સારી કુંડળીમાં તો તમને પોલીસ ક્ષેત્રમાં આગળ લઈ જશે, પણ જો તમારી મહેનત વધારે છે તમને IAS IPS ઓફિસર પણ બનાવશે. એવી જ રીતે કુંડળીમાં સૂર્ય સારો છે, શનિ સારો છે તો નેતા બનાવશે જ. એ કુંડળી ક્યારે ખોટી નહીં પડે. પણ તમારે કોર્પોરેટર લેવલે જવું છે, MLA જવું છે, મોટા રાજનેતા કે કેબિનેટમાં જવું છે, એમાં તમારી મહેનત, તમારા એફર્ટ્સ પણ ધ્યાન એટલા જ રાખે છે. તો આ દરેક વસ્તુમાં ક્યાંક ને ક્યાંક તમારી મહેનત અને તમારા એફર્ટ્સ પણ હોવા જરૂરી છે. કુંડળી એની રીતે કામ કરે છે,
પણ એનાથી વધારે એનું તમને બળ તમને મળે, બરાબર છે, તો એના માટે તમારી મહેનત પણ જોઈશે. તો આ તો રાજયોગ વિશે. એટલે તમારી જો કુંડળીમાં રાજયોગ હોય અને તમારે કેટલો ભોગવવો છે તમારા પરિશ્રમ પર આધાર કરે છે, તો પરિશ્રમ કરવાનો છે, સાથે આ રાજયોગ ભોગવવાનું ચૂકવાનું નથી, અને વધારે મહેનત અને વધારે તકો ઉંચકીને આગળ વધવાનું છે. આટલું કરજો અને આ વસ્તુ યાદ રાખજો. આવી રીતે કામ કરે જ્યોતિષશાસ્ત્ર, ધ્યાન રાખવાનું. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોના આવતીકાલનો દિવસ કેવો રહેશે? ભાઈ મેષ રાશિ વાળા, કાલે કઈ વિચાર્યું નથી એવું અલગ થશે. અણધારી વસ્તુઓ નથી. અમુક વખત આપણે વિચારતા અને વિચારે કંઈક ને થાય કંઈક, તો કાલે એવો દિવસ છે. વિચાર્યું કંઈક ને થશે કંઈક. બીજું, દલીલબાજી કોઈની જોડે નહીં કરવાની. કર્મચારી છે, નજીકના વ્યક્તિઓ છે, તમારા મિત્રો છે, એમની જો ખોટી દલીલબાજી ના કરતા. નજીકના વ્યક્તિઓ સાથે ક્યાંક મતભેદ ના થાય, એટલા માટે જ મેં કીધું ખોટી દલીલબાજી ના કરતા. પારિવારિક કે ગમે ત્યાં કોઈની જોડે બોલવાનું કાલે બગાડવાનું નથી. ટૂંકમાં મેષ રાશિ વાળા સાથે દિવસમાં કોઈક સારા સમાચાર મળશે, નાના મોટા કોઈ આખા દિવસ દરમિયાન એક સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે, મળી જશે. નારંગી શુભ કલર, શુભાંક 5 રહેશે. વૃષભ રાશિની વાત કરવામાં આવે, કાલે કોઈ સારા કાર્યોની શરૂઆત થાય. ધાર્મિક કાર્યો છે, નવા કાર્યો છે, કે કોઈ પણ સારા પ્રસંગોની શરૂઆત થશે. તમારા જીવનસાથી કે અન્ય વ્યક્તિઓની મદદથી જે કામ અધૂરા છે તે પૂર્ણ થશે. તો કાલે લોકોની મદદથી જે વિચાર્યું નથી તેવા કામો પૂર્ણ થાય, અટવેલા કામો પૂર્ણ થાય, ઘણા સમયથી પેન્ડિંગ પડેલા કામો પૂર્ણ થશે. કાલે વૃષભ રાશિ વાળા ખાસ કરીને શરદી તાવની થોડીક સમસ્યા વધે છે, તો તમે ધ્યાન રાખજો તમારી તબિયતનું. બહાર ફરવા એવું હોય તો એક દિવસ ઘરે આરામ કરજો, બહુ ફરવા ના જશો, ઘરે આરામ રાખજો. સાથે કાલે વૃષભ રાશિ વાળાને નાની મોટી ખરીદી કરવાનું મન થાય, પણ તમારી પહેલા તબિયત સાચવજો. લાલ શુભ કલર, શુભાંક 6 રહેશે. તો મિથુન રાશિ, તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય, નવી વસ્તુઓ જાણવા મળશે, નવી વસ્તુઓ શીખવા મળશે, કોઈ રોજિંદા કરતા નવું કાર્ય થશે. કાલે પ્રવાસના યોગ છે ભાઈ મિથુન રાશિમાં. નાની મોટી જગ્યાએ બહાર હરવા ફરવાનું થાય. મિથુન રાશિ, કાલે હરવા ફરવાનું થાય, પેટ્રોલ પુરાઈને રાખજો, ધૂમ ધૂમ ઉપાડી જવાય. અચ્છા, ધંધામાં જે લોકો કામ કરે છે, વેપાર ધંધા સાથે સંકળાયેલા છે, લોકો માટે આવતીકાલે દિવસ સારો. પીળો શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ, સાંજ આનંદમય થાય. સંધ્યાકાળ પછી એટલે કે સાંજ પછી દિવસ તમારો ખૂબ સુંદર રહેશે. કાલે તમારા ભાઈ બહેન જોડેથી લાભ લઈ શકો છો, ભાઈ બહેન થી મદદ માંગી શકો છો, અથવા તો ભાઈ બહેન તમારી મદદ માંગશે, કાં તો તમે એમની માંગશો. પણ કાલે ભાઈ બહેન જોડે લેણું વધારે છે. કાલે કોઈ અજાણ્યા વ્યક્તિઓ સાથે મુલાકાત થાય તો ધ્યાન રાખવાનું છે. કોઈ અજાણી વ્યક્તિઓની વાતમાં આવવું નહીં અને અજાણ્યા વ્યક્તિઓ સાથે કોઈ મુલાકાત કરવી નહીં. કર્ક રાશિ વાળા આટલું ધ્યાન રાખે. નાની મોટી નવી તક મળતી રહેશે. રાતો શુભ કલર, શુભાંક 4 રહેશે. સિંહ રાશિ વાળાને જોવા જાઓ તો ઓચિંતા લક્ષ્મી આવવાના યોગ છે. માં લક્ષ્મીજી, સિંહ રાશિનો ચંદ્ર છે, રવિવારનો દિવસ છે. ઓચિંતા લક્ષ્મી તમારા ઘરે આવશે, અથવા તો ઓચિંતા ધન લાભ થાય. કાલે તમારા પ્રેમમાં દિવસ સારો છે. પ્રેમ સંબંધમાં, પ્રેમ સંઘમાં સારું જોવાય છે. પ્રેમિકા જીવનસાથી જોડે સારું છે. ત્રણે જોડે સારું નથી. હા, પાછું તમે લોકો કે મહારાજ પ્રેમિકા જીવન, ધ્યાન રાખજો. બીજું, કાલે સિંહ રાશિ વાળાને અગ્નિ અને લોખંડ બંનેથી સાચવવાનું છે. ધ્યાન રાખે સિંહ રાશિ વાળા. કાળો શુભ કલર, શુભાંક 1. કન્યા રાશિ વાળાને સુંદરતામાં વધારો જોવાય છે. ભાઈ કન્યા રાશિ વાળાને તો સારું છે, શુક્ર સારો, સુંદરતામાં વધારો થતો જોવાય. નાના મોટા કોઈ નવા કપડાની, નવી વસ્તુઓની ખરીદી થાય. કાલે તમારા મિત્રોથી કે નજીકના વ્યક્તિઓથી લાભ થાય અને કોઈક નાની મોટી જગ્યાએ પ્રવાસ થાય. ટૂંકમાં કાલે બહાર જવાય. રાતો શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જી હેલો. હેલો. તારીખ છે 27/1/2000, સ્થળ છે કેશોદ, રાતના 2 ને 10 મિનિટે જન્મ છે. ભવિષ્ય કેવું રહેશે બધી રીતના? જન્મ સ્થળ કેશોદ.
ભવિષ્ય કેવું રહેશે જોવા જાવ તો તમારી જે રીતે કુંડળી બને છે એમાં તુલા રાશિનો ચંદ્ર છે, વૃષભનું લગ્ન, સાતમની તિથિ, ચિત્રા નક્ષત્ર, ગુરુવારનો દિવસ છે. મંગળ છે, સંઘર્ષ તો રહેશે ભાઈ. મંગળ તમારો 10મે છે અને કોનો છે? કુંભ રાશિનો, શત્રુના ઘરનો. સંઘર્ષ રહેશે અને એક શરદી કફની સમસ્યા પણ રહેશે. ફેફસાને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખજો. સૂર્ય બુધ તમારી કુંડળીમાં સારા બન્યા છે. મહેનત કરશો એવું પરિણામ દેખાઈ રહ્યું છે અને નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવાથી તમારા જીવનમાં સફળતા છે. તો શક્ય હોય તો એક સૂર્યનું પેન્ડલ પહેરવાનું રાખો, સાથે સૂર્યના જપ કરો. ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ, ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ. અને દર રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરો. સારું રહેશે, જીવનમાં સંઘર્ષ ઓછો થશે અને લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હા, 15/3/98 જન્મ તારીખ. જી. 15/3/98 સમય આણંદ. સમય બેન. સમય સવારે 10 વાગે. જી બોલો, શું પ્રશ્ન છે? અને વિદેશના યોગ છે. વિદેશના યોગ છે. 12મે રાહુ કોઈ પણ રીતે તમને પરદેશ લઈ જાય, ચિંતા ના કરશો. વિદેશના યોગ બહુ પ્રબળ છે, ટૂંક સમયમાં વિદેશ જવા મળશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. 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 જી, તમારી જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ બતાવશો. હેલો. શું છે આપની જન્મ તારીખ? 15/2/90. 15/2/90. 9/15 રાત્રે 9/15 રાતે. અમદાવાદ. બોલો, પ્રશ્ન બોલો હવે. લગ્ન ક્યારે થશે બેબીના? તુલા રાશિમાં ચંદ્ર, કન્યા રાશિમાં લગ્ન, સ્વાતિ નક્ષત્ર, ગુરુવારનો દિવસ. મંગળ શનિ જોડે, લગ્નમાં વાંધો, લગ્નમાં તકલીફ. જ્યારે પણ કુંડળીમાં મંગળ શનિ જોડે એટલે લગ્નમાં લોચો થાય, લગ્નમાં સમસ્યા થાય. મંગળવાર ને શનિવાર સુંદરકાંડના પાઠ. મંગળ અને શનિવારે લાલ વસ્તુનું દાન, મસૂરની દાળ, ગાયને નિત્યક્રમ ખવડાવવાની. દર મંગળવારે તમારે હનુમાનજીને ચમેલીનો તેલનો દીવો કરવાનો અને શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરવાનો. મંગળ શનિ ચોથે છે ભાઈ, થોડીક લગ્નમાં સમસ્યા રહેશે. આટલું કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો, જય માતાજી. જય માતાજી. જન્મ તારીખ 20/1/2002, જન્મ સ્થળ સુરત અને જન્મ સમય બપોરે 4:05 શાસ્ત્રીજી અને પત્ની કેવી મળશે અને શું કામ કરશે તેને સારું રહેશે. એનો મંગળ ચંદ્ર નો મહાલક્ષ્મી યોગ છે બેન. મીન રાશિ નો ચંદ્ર છે, મિથુન નું લગ્ન, રવિવારનો દિવસ છે. જમીન મકાન થી લગતા દરેક કામ કરે, સફળતા છે, પણ આળસ થોડી છોડે તો થોડુંક આળસ છોડાવડાવજો એને પહેલા. મંગળ ચંદ્ર છે, મહાલક્ષ્મી યોગ છે. જમીન મકાનને લગતા દરેક કામોમાં સફળતા રહેશે ને રહેશે, ચિંતા ના કરો. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. 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 જી. હેલો. જી બેન, જણાવશો. હેલો. જી બોલો. હા. હા. 2/2/71 જી બેન, તમારી જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય અને તમારો પ્રશ્ન. જન્મ તારીખ 2/2/71. 2/2/71. હા, જન્મ સ્થળ ચોરવા. અને પ્રશ્ન છે કે એમને ધંધો કરે છે એમાં એમને પ્રગતિ તો બહુ છે, પણ ઉદ્ધારનો ધંધો કરે છે, ઉઘરાણીમાં બહુ અટકે છે અને એને જે પણ કુટુંબમાં છે એ લોકો એને બહુ જ દગો આપે છે. અને મકાન આ વર્ષે લેવાશે કે નહીં? શુક્ર નબળો છે, શુક્રને પ્રબળ કરો બેન. દર શુક્રવારે સફેદ વસ્તુઓનું દાન કરાવો. પેંડા, મીઠી વસ્તુ, મિશ્રી છે, બરફી છે, કોઈ પણ સફેદ વસ્તુ એમના હાથથી દાન કરાવવાનું રાખો. એક સ્ફટિકની માળા પહેરાવાનું રાખો. આટલું કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી. અને મારે બાબા વિશે પૂછવાનું છે. જી જન્મ તારીખ બોલો.
20/9/2002. 20/9/2002. સમય સવારે 8:30 વાગે. અને જન્મનું સ્થળ શું છે બેન? ખંભાળિયા. કુંભ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, શતભિષા નક્ષત્ર, 14 ની તિથિ અને શુક્રવારનો દિવસ છે. બહુ જ સારી કુંડળી બની છે બેન. લગ્નમાં શુક્ર છે, 5મે ચંદ્ર છે અને 8મે રાહુ છે. પેટને લગતી કોઈ સમસ્યા રહેશે, બાકી કુંડળીમાં 2 ગ્રહો બહુ જ સારા છે, શુક્ર અને ગુરુ. કોઈ વાંધો નહીં આવે. એક ખાલી સૂર્ય અને બુધ 12મા સ્થાન ઉપર છે, જેના કારણે થોડીક સમસ્યા થાય. એક નિત્યક્રમ પ્રમાણે એને સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો. લીલા મગ નાખીને રોજ આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરે. આટલું નિત્યક્રમ કરે, ચોક્કસ તેને ફરક દેખાશે. બાકી કુંડળીમાં કોઈ બીજો પ્રોબ્લેમ નથી અને સારી છે. 1.5 વર્ષ પછી એને બહુ જ સારો યોગ બની રહ્યો છે. 1.5 વર્ષ સુધી થોડુંક સંઘર્ષ રહેશે, પછી જિંદગીમાં એને વાંધો નહીં આવે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય વિશે વાત કરીશું. આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ વાળાને કાલે છુપા આશીર્વાદ કામમાં આવે. સારા કર્મોનું ફળ મળશે. છુપા આશીર્વાદ કામમાં આવશે. અમુક વખત છે ને, સારા કર્મો પહેલા કરેલા હોય ને એનું ફળ પાકે ને એટલે મળે. સંચિત કર્મ શું કહેવાય? સંચિત કર્મ. તો તુલા રાશિ વાળાને કાલે સંચિત કર્મોનું ફળ પાકી રહ્યું છે. શાંતિથી બેસીને ઘરે બેસીને એ ફળો ખાજો, આરામમાં દિવસ વિતાવજો. પૈસાની ચિંતા કરશો નહીં, પૈસાની રીતે સારું છે. પોપટી શુભ કલર, શુભાંક 9. વાત કરીશું આપણે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિને કાલે કોઈ અતિથિ મહેમાન ઘરે આવે. લગ્નની બાબતોમાં દિવસ સારો છે. જે લોકોને કરવા છે લગ્ન, હા, એ લોકો માટે કાલે ગુલાબનો હાર ઘરે રાખવાનો. શ્રીફળ ને ગુલાબનો હાર. પણ જે લોકોના લગ્ન થઈ ચૂક્યા છે એ લોકો શ્રીફળ રાખશે તો માથે વધેરાશે, એટલે એવું ના કરતા. બીજું, કાલે માથાને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું પણ ધ્યાન રાખીશું. ખાસ કરીને કાલે વૃશ્ચિક રાશિ વાળાને કોઈ સારા સમાચાર પણ મળશે. એટલે કે કોઈ પણ તમારા પ્રેમમાં કે તમારા જીવન સાથી જોડે કે લગ્ન જીવન સારા સમાચાર રાહ જોવે છે. સફેદ શુભ કલર, શુભાંક 3. ધન રાશિની વાત કરીએ તો વાતનું વતેસર નથી કરવાનું. અમુક આટલી વાત હોય ને આટલું કરે, તો ધન રાશિ વાળા કાલે વાતનું વતેસર ના કરે. બીજું, કોઈ નાની વસ્તુનું મોટી વસ્તુ ના બનાવે. ચીડિયાપણું છોડે. ધન રાશિ વાળા ચીડિયાપણું બની ગયું છે અત્યારે, થોડું છોડો. ચલો, કાલે સપના સાકાર કરવા માટે દિવસ સારો છે. પરિશ્રમ કરશો એટલું ફળ મળશે. અને નોકરી વેપાર વાળા લોકોને કાલે દિવસ સારો છે. સોનેરી શુભ કલર, શુભાંક 6 છે. મકર રાશિ વાળા અગ્નિથી સાચવે. લોખંડ અને અગ્નિથી મકર રાશિ વાળા કાલે સાચવીને રહે. કાલે બહુ વિચારશો તો એનું પરિણામ શૂન્ય જ છે. ઓછું વિચારો અને વધારે કામ કરો. અમુક વખત આપણે વધારે વિચારીએ છીએ અને ઓછું કામ કરીએ છીએ. ઓછું વિચારીને વધારે કામ કરજો, સારું રહેશે. ભવિષ્ય સારું છે મકર રાશિને. લોકોની શક્ય હોય તો નિંદા કે ઈર્ષા કરવામાં કોઈ મજા નથી, છોડી દેજો. કાળો શુભ કલર, શુભાંક 7. કુંભ રાશિ, નવી માહિતીથી, નવી અંગત માર્ગદર્શનથી, કોઈ વ્યક્તિઓની સલાહથી દિવસ સારો અને સાચી સલાહથી નવી જગ્યાએ નવા માર્ગ ખુલશે. નાની મોટી તકને ઓળખવાની રાખજો. માણસ આગળ ક્યારે પ્રભુત્વ ધરાવે કે સફળતા ધરાવે કે જ્યારે એને તકો ઓળખતા આવડતી હોય. સાથે કાલે કુંભ રાશિ, પૈસાની લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખે. લાલ શુભ કલર, શુભાંક 7. મીન રાશિ વાળા, થોડો સ્વભાવ જિદ્દી થઈ રહ્યો છે. જિદ્દી સ્વભાવ છોડવાની જરૂર છે, ખાસ જરૂર છે. જિદ્દી સ્વભાવ થોડોક છોડો. અટકેલી વાતો, અટકેલા સંબંધો સુધારવાની શ્રેષ્ઠ તક છે. તો આવતીકાલનો દિવસ તમારા માટે સારો છે. કાલે ધારેલા વ્યક્તિઓ જોડે મુલાકાત થાય, નજીકના વ્યક્તિઓ સાથે વાત થશે અને દિવસ રાતમાં મૂળ બદલાયા કરશે. અમુક વખત સારો હોય, અમુક વખત દુઃખી થઈ જાય, અમુક વખત રોયા કરો, અમુક વખત હસ્યા કરો. ખબર ના હોય, પોતાને જ ખબર ના હોય શું થાય. ક્રીમ શુભ કલર, શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી બતાવશો. શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ ભાઈ? તો જાણીશું કાલનો દિવસ કેવોમાં ટેરોટના માધ્યમથી આવનારું ભવિષ્ય કેવું છે. કાલે જેનો પણ જન્મદિવસ છે, સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. આજે આપણા એન્જલ બદલાયા છે, નિરાલી બેન છે. નિરાલી બેન કાઢશે, જોઈશું આપણે કે આવનારું કાલે જેનું પણ જન્મદિવસ છે એક ટેરોટ કાર્ડ ઉપાડીને જોઈશું.
તો ભાઈ એમને કાઢ્યું છે, શું કાઢ્યું છે? 5th of Wands. તો શું કહી રહ્યું છે કાલે જેનો પણ જન્મદિવસ છે 5th of Wands નું કાર્ડ? તો લખેલું છે કોન્ફ્લિક્ટ, ડિસએગ્રીમેન્ટ, ટેન્શન, સ્ટ્રેસ અને કોમ્પિટિશન. એટલે એક તો પહેલા કોમ્પિટિશન આવી ગઈ, તમારી જે તે જગ્યાએ કામ ધંધો કે જે તે જગ્યાએ છો નાની મોટી કોમ્પિટિશન રહેશે, કોન્ફ્લિક્ટ ના થાય એટલે કે તમારા પરિવારમાં કે તમારા અંગત વ્યક્તિઓ સાથે ઝઘડા ના થાય. નાની નાની વાતમાં જો ઝઘડા થતા હોય તો એનો રોકજો આ વર્ષે, નાની વાતનું મોટું વતેસર ના થાય. બીજું, થોડુંક માથા ઉપર ટેન્શન છે, મગજ શાંત રાખજો, કોઈ પણ મગજ ઉપર ખોટા વિચારો નકારાત્મકતા ના લાવશો. શું કરવાથી આખું વર્ષ સારું જશે? નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને સમીપત્ર, સમીપત્ર એટલે લીલા કલરના પત્ર આવે, સમીપત્ર કહેવાય. નિત્યક્રમ પ્રમાણે ભગવાનને દૂધ અને સમીપત્ર દર સોમવારના દિવસે ચડાવવાથી આખું વર્ષ સારું જશે. અને સવાર ઉઠીને શિવ પંચાક્ષર સ્તોત્રમ કાં તો દ્વાદશી જ્યોતિર્લિંગમ બોલવાથી સારું રહેશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા સૌને. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. હવે તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધ લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.